મને શું બોસ બોસ એક ગુડ ન્યૂઝ છે. વીરને પકડીને લઈ આવું છું. હા બોસ. તે મારું ચાટ ઢોળી નાખ્યો. બચાવો બોસ, મને બચાવો. અહીંયા કેવી રીતે આવ્યો? પકડો એને, પકડો. તમે બંને અહીંયા જ રહેજો. જોજો તે ક્યાંય ભાગી ન જાય. હું મમ્મી પપ્પાને બોલાવીને હમણાં આવું છું. મમ્મી, 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 મમ્મી પપ્પા, વીર પાકો રોબોટ છે. એને કેકીના ઘરમાં બંધ કરી દીધો છે. હું હમણાં સાબિત કરી દઉં કે એ રોબોટ જ છે. બંટી, આ વખતે તારી વાત જો ખોટી પડી તો હું તને નહીં છોડું, સમજો? ઓહો, આ છોકરો હંમેશા આવી રીતના હેરાન કરતો રહે છે. હા, ઇમલી, ચિંટુને શોધો. બંટી વીરને લઈ ગયો છે અને કેકીના ઘરમાં પૂરી દીધો છે. એ વીરનું રહસ્ય બધાને કહી દેશે. ચિંટુ જલ્દી ચાલ, વીરનું રહસ્ય ખુલવાનું છે. એને બંટીએ પકડીને કેકીના ઘરમાં પૂરી દીધો છે. તું કોણ છે? વીર તો હું છું. મારા મિત્ર બંટીએ કીધું હતું. મને તો કોઈ નથી પકડ્યો. ચિંટુ, તારા માથા પર કરોળિયો પડ્યો છે. હું એને એક ટપલી મારીને ભગાડી દઉં છું. એ તો તારા માથા પર છે. ભાગો ભાગો. ઇમલી, જલ્દી કર. બંટીના મમ્મી પપ્પા કેકીના ઘરે પહોંચી ગયા છે. ભાગો. મને માફ કરજે ચિંટુ. ઓ ઇમલી, હું અહીંયા કેવી રીતે આવ્યો? શું ચાલે છે? વીર, હવે તારો અંત નજીક છે. આ ઇલેક્ટ્રિક રોબોટ તો સાચે જ પાવરફુલ છે. મારે કોઈ બીજી જ રીતે આને હરાવવો પડશે. હવે તને બતાવું છું. મારો રિમોટ પાછો દે, પાછો દે મારો રિમોટ. તારા ટ્રાન્સફોર્મરનો ખેલ હવે ખતમ ટિમ્બક્ટુ. હવે આ લાલ બટન દબાવી રોબોટનો ઇલેક્ટ્રિક પાવર ઓફ કરું છું અને ગ્રીન બટન દબાવીને એને ગાયબ કરું છું. પછી હું અને તું રહી જશું ટિમ્બક્ટુ.
વિશ્વાસ નથી થતો. રેનબો સાચે જ ગાર્ડનમાં મોજૂદ છે. આપણા ગામમાં તો આવું ક્યારેય નથી થતું. આવી ગયો છે, આવી ગયો છે. ત્યાં જો. હવે વિચાર શું કરે છે? ચાલ આપણે પણ ઝૂલા કરીએ. આહા! શું લપસણી છે, મજા આવી ગઈ. ઊભા રહો, ઊભા રહો. ઇમલી, ચુલબુલ, જલ્દી જાઓ. જીન્ટુને શોધી લાવો. જલ્દી. ઊભા થઈ જાઓ. તમારું બહુ વજન છે. અહીંયા મને સહન નથી થતો. ઓ ભાગો. મારી વાઈફ નો પીછો છોડ. અચ્છા, ઊભો રે. હવે તારી પાછળ પડું છું. ભાગો, ભાગો. ચિંટુ જલ્દી ચાલ, વીર મુસીબતમાં છે. નથી આવવું, નથી આવવું. જ્યારે હોય વીર બીજાનું જ વિચારે છે, મારું વિચારતો જ નથી. લોકોને શું સારું લાગે એ જ વિચારશે. મને શું સારું લાગે છે એ તો વિચારતો નથી. આ ખોટું છે ચિંટુ. વીર હંમેશા તારા માટે વિચારે છે. એ તારો માલિક છે, પણ દોસ્તની જેમ વર્તે છે. ક્યારે તને ઓર્ડર નથી કરતો, પણ પ્રેમ કરે છે. દુનિયામાં બધાને જાદુ ન દેખાડી શકાય. લોકો તારી પાછળ પડી જશે. તને મેળવવા માટે એકબીજા સાથે લડાઈ કરશે. તારા કારણે વીર મુસીબતમાં છે. અને તું કેવો દોસ્ત છે? તને શરમ આવી જોઈએ. પોતાના દોસ્તને મુસીબતમાં નાખી દીધો. વીર જેવો દોસ્ત ચિરાગ લઈને શોધશે તો પણ નહીં મળે. હંમેશા તું એને મુસીબતમાં નાખતો રહે છે, તો પણ એ તને કંઈ નથી કહેતો. ઉપ્સ, સોરી ઇમલી. મેં તને આ રૂપમાં ક્યારેય નથી જોઈ. આઈ એમ રિયલી સોરી. એ બંટી, મારા દોસ્તો વિશે આવી વાતો કરી છે ને તો સારું નહીં થાય. સમજ્યો? મને લડવા પર મજબૂર નહીં કર, નહીં તો ભારે પડશે તને. લડીશ કેવી છે? લડીશ તો માર ખાઈશ. તું એક, અમે ત્રણ છીએ. આવી જા, ચલ આવી જા. શોખ પૂરા કરી લે. કમ ઓન, ફાઇટ, ફાઇટ, કમ ઓન, કમ. વીર, આ શું કરી રહ્યો છે તું? ઇમલી, હવે મને દોષ ન દેતી. વીર, ઊભો રે વીર. મને શું કામ મારો છો? અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. આલો. મજા આવી ગઈ. હજી મારો. ઇમલી અને ચુલબુલને પાર્ટીમાં લઈ જવાનો સમય થઈ ગયો છે.